હાલમાં જ આપણે જોયું કે તેઓ કહે છે કે શરીરમાંથી ફોટોન નીકળે છે, દરેકના શરીરમાંથી, અર્થાત પ્રકાશની કિરણો, તરંગો. સામાન્ય માણસના શરીરમાંથી 40 થી 50 યુનિટ તરંગો નીકળે છે, પણ એ જ વ્યક્તિ જો યોગી હોય, ધ્યાનમાં સતત રહેતો હોય તો તેના શરીરમાંથી 10,000 યુનિટ પ્રકાશ નીકળે છે. એટલે જેઓ ધ્યાન કરે છે, યોગ કરે છે, ખુશ રહે છે, પોતાના ચિત્તમાંથી બધી ગંદકી દૂર ફેંકી દે છે, ત્યારે તેમના શરીરમાંથી સતત પ્રકાશ નીકળે છે. જીવનમાં આપણે આપણા બધા વિચારો કોઈની સમક્ષ મૂકવા જોઈએ. હૃદયની જે પર પીડા હોય તો ગુરુ હોય, ભગવાન હોય, ઈશ્વર સામે કોઈ પર વાત છુપાવવી નહીં જોઈએ. બધી વાતો કહી દઈએ તો મન હલકું થઈ જાય છે. પાપ છે, પુણ્ય છે, આ બધું જજ કરવાની જરૂર નથી. આ વિષય પર આપણે તર્ક કરવો નથી. પસંદગીથી વાતો કહેવી, સારી વાતો કહી દો અને બીજી વાતો છુપાવી રાખો, એવું નહીં. તમારી બધી વાતો ખુલ્લી રીતે કહી દો તો દિલ હલકું થઈ જાય છે, મન હલકું થઈ જાય છે, આનંદ છવાઈ જાય છે અને તમે ખુશ થઈ જાઓ છો. તમારા શરીરમાંથી એવી પોઝિટિવ તરંગો નીકળે છે. દરેકને બધું ખુલ્લેઆમ કહેવાની જરૂર નથી, કારણ કે બધા તમને સમજી શકશે નહીં. કોઈ એકને કોઈ સંત છે, કોઈ ગુરુ છે, કોઈ સ્વામી છે, એ તમને જજ નહીં કરે. એમની સાથે બેસીને તેમને તમારી બધી વાતો લખી દો. હું કહું છું, રોજ રોજ તમને કંઈક થાય છે તો રોજ રોજ વાત કરવાની જરૂર નથી. વર્ષમાં 1-2 વાર કરો એટલું પૂરતું છે. નહીંતર મને ઈમેલ્સ આવતા રહે છે, મેં આજે ચા પીધી, હું એને ખીજાયો, આને પણ ખીજાયો, મને મનમાં સારું લાગતું નથી. અરે, તમને સારું લાગે કે ખરાબ લાગે, આ તો ક્યારનું થઈ રહ્યું છે. આવા સમય બગાડવો જોઈએ નહીં. નહીંતર આપણે આવા ઈમેલ કરવાની આદત પાડી લીધી છે. કંઈ પણ થાય, કંઈક ઉલટું સીધું લખી નાખો અને બધાને મોકલી દો. હવે જેમણે મોકલો છો એ જ વાંચતા નથી. ઘણા લોકો ઈમેલ્સ વાંચતા જ નથી. શા માટે? આવી રીતે બે મતલબનું મોકલતા રહે એટલે. આ બધું ન કરવું જોઈએ. આવી રીતે સમય વ્યર્થ જાય છે. તમે બેસીને તમારી ભાવનાઓને ખદેડતા રહેશો તો તેનો કોઈ અંત નથી. સારું લાગ્યું, ખરાબ લાગ્યું, આવું કે એવું લાગ્યું, આવું થયું, એવું થયું. અરે, જે થયું એ થઈ ગયું. ચાલો હવે આગળ વધો. આગળ વધતા જાઓ. હું તો કહું છું, આગળ વધો, આગળ વધો. જે થઈ ગયું છે એ માટે ચિંતિત રહેવું નહીં. આપણે જે કરવું છે એ વિશે વિચારવું જોઈએ. આપણી બધી સમસ્યાઓ એ છે કે આપણે જે થઈ રહ્યું છે તેના વિશે ચિંતિત રહીએ છીએ, પણ જે થવાનું છે એ તો થતું જ રહેશે. તમે જે કરવું છે એ પર ધ્યાન આપો, ત્યારે જ તમે સફળ થશો. આ માયાની જંજાળ એવી છે કે માયા એટલે તમારું જ મન છે, બીજું કંઈ નથી. સમાજ અને સંસાર છોડીને જવું નહીં. માયા એટલે તમારું મન. મનમાં શું છે? કોઈ વૃક્ષ કે છોડ વાવે છે તો આસપાસ કાંટા ઝાંખરા આવી જાય છે. એ કાંટા ઝાંખરા કાઢી નાખો, નહીં તો વૃક્ષને યોગ્ય પોષણ નહીં મળે. આપણે પણ એવું જ છે. આપણા મનમાં આના, તેના, ત્રીજા, ચોથા વિશે, એને એવું કહ્યું, આને એવું સાંભળ્યું. આ બધી વાતોને લઈને આપણે ચિંતિત રહીએ છીએ. આપણા મનમાંથી આ બધું જ ઉખાડીને ફેંકી દઈએ. ઘણી વખત તમને ખબર હોય છે કે આનો કોઈ જ અર્થ નથી. એવી વાતોને લઈને આપણે બેઠા રહી જઈએ છીએ. આ બધા માટેનું ઔષધ એટલે ધ્યાન. માટે ધ્યાન કરતા જાવ, સમર્પણ કરતા જાવ અને સમજતા જાવ કે બધું માયા છે, બધું સમાપ્ત થઈ રહ્યું છે. કોઈ પણ વસ્તુ ટકી રહેવાની નથી. આ જ્ઞાનને વારંવાર આપણે આપણી જાતને યાદ અપાવીએ. પછી અંદરથી તમે ખીલવા લાગો છો. અંદરથી હલકાપણું અનુભવાય છે, લઘુત્વનો અનુભવ થાય છે અને યોગની સિદ્ધિમાં પર લખીમાં, ગરિમા, અણીમાં, મહિમા જેવી બધી વસ્તુઓ આપણા અંદર આપમેળે થવા લાગે છે. એટલે સવારે આખો દિવસ તો કંઈક ને કંઈક ચાલતું જ રહે છે. સવારે ઉઠીને બેસી જાવ, થોડી વાર ધ્યાન કરો. સાંજે કે રાત્રે સૂતા પહેલા ધ્યાન કરો. મનને ખાલી કરી દો. મનમાં જે કંઈ છે તે બધું ઉખાડીને ફેંકી દો.